ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફંક્શનલ ગ્રામરનો અગાઉનો પોઈન્ટ શોઈંગ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ જોવા જઈ રહ્યા છીએ. તો શોઈંગ રિઝલ્ટ એટલે શું? પરિણામ દર્શાવવું. રિઝલ્ટ એટલે પરિણામને, શો એટલે બતાવવું. તો એનો ઉપયોગ ક્યારે થાય અંગ્રેજી વિષયમાં તે જોઈ લઈએ. જ્યારે કોઈ ઘટના કે ક્રિયાનું પરિણામ દર્શાવવાનું હોય ત્યારે શોઈંગ રિઝલ્ટ વપરાય છે. એટલે હું એમ કહું કે હું એટલી બધી ગરીબ છું કે આ એક ઘટના છે, ગરીબ હોવાની આ એક ક્રિયા છે. તો એનું પરિણામ શું આવે છે કે મારાથી કાર ખરીદી શકાતી નથી. તો આ એનું પરિણામ છે. એટલે જે ધેટ પછીનું વાક્ય છે તે તમારું રિઝલ્ટ છે, પરિણામ છે. તો જ્યારે શોઈંગ રિઝલ્ટ આવે ત્યારે તમારા એક્ઝામમાં 4 વર્ડ આવે, તે આપણે જોઈ લઈએ કે કયા શબ્દ શોઈંગ રિઝલ્ટ બતાવે છે. પહેલું છે ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. એટલે ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ આવે એટલે એ તમારું શોઈંગ રિઝલ્ટનો પોઈન્ટ છે. હવે એના આપણે સ્ટ્રક્ચર જોતા જઈએ. પહેલાં ટુનું આપેલું છે. પહેલાં આવે કર્તા, ક્રિયાપદ, પછી ટુ, TOO વાળું ટુ, પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ એટલે કે એડજેક્ટિવ કે એડવર્બ આવે. પછી ટુ આવશે, ટુ વાળું ક્રિયાપદ લેવાનું, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ લેવાનું, અને પછી XYZ એટલે કે અન્ય શબ્દ. હવે ઇનફ ટુની વાક્ય રચના જોઈએ. ઇનફ ટુમાં સૌપ્રથમ કર્તા, ક્રિયાપદ, ત્યાર પછી એડજેક્ટિવ કે એડવર્બ આવી જશે. જ્યારે ટુ હશે ત્યારે ટુ પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ આવશે. અને અહીંયા ઇનફ ટુમાં ઇનફ પહેલાં એડજેક્ટિવ કે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ અથવા વિશેષણ આવી જશે, એ ધ્યાન રાખવાનું છે. ઇનફ પછી ટુ, ત્યાર પછી ક્રિયાપદ. હવે સો ધેટ અને સચ ધેટને જોઈએ. સો ધેટમાં કર્તા, ત્યાર પછી ક્રિયાપદ આવશે, પછી સો, પછી એડજેક્ટિવ કે એડવર્બ, ત્યારબાદ ધેટ પછી કર્તા મૂકવાનો છે. ત્યાર પછી મોડલ એક્ઝ્યુલરીઝ તરીકે મોટે ભાગે કેન કે કુડ વપરાશે. જો વાક્ય હકાર હોય તો કેન અથવા કુડ, અને વાક્ય નકાર હોય તો કાન્ટ અથવા કુડન્ટ. જો વર્તમાન હોય તો કેન કે કાન્ટ, અને ભૂતકાળ હોય તો કુડ અથવા કુડન્ટ વાપરવાનું છે. ત્યાર પછી તમે ક્રિયાપદ મૂકવાનું છે, મૂળ ક્રિયાપદ વર્તમાનનું ફોર્મ મૂકવાનું, અને ત્યાર પછી XYZ. હવે સચ ધેટની વાક્ય રચના જોઈએ. કર્તા, ત્યાર પછી ક્રિયાપદ આવશે, સચ પછી એ અથવા એન આવશે આર્ટિકલ તરીકે. AEIOUથી શરૂ થતું હોય તો એન મૂકવાનું છે, અધરવાઇઝ એ મૂકવાનું છે. ત્યાર પછી આવશે તમારું એડજેક્ટિવ કે એડવર્બ, ત્યાર પછી નામ આવશે. એડજેક્ટિવ કે એડવર્બ પછી નાઉન એટલે કોઈનું નામ આવશે, એ આપણે વાક્ય રચનામાં જોઈશું. ત્યાર પછી ધેટ, પછી કર્તા, કેન અથવા કુડ, કાન્ટ અથવા કુડન્ટ આવશે, અને ત્યાર પછી તમારે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે અને XYZ મૂકવાનું છે. હવે આપણે એના થોડા ઘણા વાક્યોને જોઈએ. એક વાક્યને મેં ટુ અને સો ધેટ બંનેમાં ફેરવીને બતાવેલું છે, તે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખો કે જ્યારે ટુ આવે એ નકાર જ બતાવે, અને ઇનફ ટુ આવે એ હકાર જ બતાવે. જ્યારે સો ધેટ એ હકાર કે નકાર બંને બતાવી શકશે. એટલે આપણે જ્યારે વાક્ય જોઈએ છીએ ત્યારે એ ધ્યાન રાખવાનું છે. નાના વોઝ 2 વીક. કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું, ટુ આવી ગયું, અને ત્યાર પછી છે એડજેક્ટિવ કે એડવર્બ. એડજેક્ટિવ કે એડવર્બ આપણે જોઈ ગયા આગળ ઘણા વિડીયોમાં કે શું એડજેક્ટિવ એટલે શું તે સમજીએ. નાના કેવા છે? તો વીક છે, ઓલ્ડ છે, ટોલ છે, શોર્ટ છે. તો એ તમારું એડજેક્ટિવ કે એડવર્બ છે. અને કેવી રીતે? હું ચાલી, તો કેવી રીતે? ક્વિકલી, બરાબર, ઝડપથી, ફાસ્ટ, એ તમારું એડવર્બ છે. એટલે કેવા, કેવી, કેવું એ એડજેક્ટિવ છે, અને કેવી રીતે એ એડવર્બ છે. હવે અહીંયા વાક્ય નાના વોઝ 2 વીક આપી દીધેલું છે એટલે નકાર જ બતાવે. નાના એટલા નબળા છે કે, આપણે ગુજરાતી આવું જ કરશું, આ વસ્તુ એટલું આવું છે કે, આવું થઈ શકે છે અથવા થઈ શકતું નથી. નાના એટલા બધા નબળા છે કે તે ચાલી શકતા નથી, દોડી શકતા નથી. હવે એડજેક્ટિવ કે એડવર્બ પછી જ્યારે આન્સર લખીએ છીએ ત્યારે ટુ લખી દો. ત્યાર પછી
આપણે મૂળ ક્રિયાપદ વાપરવાનું છે. તો ચાલવું એટલે વોક, દોડવું એટલે રન. ટુ વોક આ તમારો આન્સર થયો. એટલે ટુમાં ટુ પછી એડજેક્ટિવ કે એડવર્બ મૂકવાનું, ત્યાર પછી ટીઓ મૂકી દેવાનું ટુ અને મૂળ ક્રિયાપદ વાપરવાનું છે. હવે આ જ વાક્યને જો સો ધેટથી બનાવવું હોય તો નાના વોઝ સો વીક, સો સાથે ધેટ જ લાગે એટલે એડજેક્ટિવ કે એડવર્બ પછી ધેટ મૂકી દો. ધેટ તે જ બરાબર ચાલી શકતા નથી. તો તે એટલે ધેટ પછી આવશે તમારો કરતા, એટલે કે નાના હોય તો હી, નાની હોય તો શી, સ્ટુડન્ટ્સ હોય તો ધે. એવી રીતે અહીંયા આગળના નામને લઈને પ્રોનાઉન વાપરવાનું છે. હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે કેન, કુડ, કાન્ટ, કુડન્ટ મૂકવા માટે. જો વાક્ય ભૂતકાળ હોય અને હકાર જતું હોય તો કુડ મૂકો. જો વાક્ય ભૂતકાળ હોય અને નકાર જતું હોય તો કુડન્ટ મૂકો. જો વાક્ય વર્તમાન હોય તો કેન અથવા કાન્ટ મૂકો. અહીંયા વોઝ છે અને વાક્ય નકાર છે. હું એવું બોલું છું ચાલી શકતા નથી તો કુડન્ટ, અને ચાલવું એટલે વોક. આપણે લખવું છે બરાબર યોગ્ય રીતે તો પ્રોપરલી પણ લખી શકાય. એટલે તમારો આન્સર થયો ધેટ હી કુડન્ટ વોક પ્રોપરલી. એટલે વાક્ય રચનાને ફોલો કરો તો ધેટ પછી હી એટલે કે કરતા, કેન, કાન્ટ, કુડ, કુડન્ટ મૂળ ક્રિયાપદ અને XYZ. હી ઇઝ સો પુઅર. સો આવે એટલે ત્યાર પછી ધેટ મૂકી દેવાનું એડજેક્ટિવ કે એડવર્બ સાથે. પછી તે એટલો ગરીબ છે કે, તમારે એક વાક્યનું ગુજરાતી મધર ટંગ, તમારી જે મધર ટંગ છે એ થ્રુ જવું પડશે તો જ આપણને ખ્યાલ આવશે. તે એટલો બધો ગરીબ છે કે, તે ધેટ પછી આપણે બોલીએ છીએ તે એટલે હી. કાર ખરીદી શકતો નથી તો હી પછી આવે કેન અથવા કાન્ટ, કુડ અથવા કુડન્ટ. અહીંયા નકાર છે અને વર્તમાન છે એટલે કાન્ટ મૂકું છું. અહીંયા ભૂતકાળ હતું વોઝ તો કુડન્ટ મૂક્યો હતું. આ બેમાં ડિફરન્ટ સમજતા જજો. ધેટ હી કાન્ટ ખરીદવું એટલે બાય કાર. તે કાર ખરીદી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારો આન્સર લખાઈ ગયા પછી એક વખત ટેલી કરી લો કે તમે જે ગુજરાતી વર્ડ બોલો છો તે બધા ઇંગ્લિશમાં આવી ગયા કે નહીં. જો હું એક રીત બતાવું છું. તે એટલો બધો એટલે સો એવું માની લો ખૂબ જ. તે એટલો બધો ગરીબ છે. જ્યારે ઇંગ્લિશમાં છે બોલો ત્યારે એમિઝાર વોઝવર આવે, હતો બોલો ત્યારે વોઝવર આવે. કે એટલે ધેટ જ આવે. તે કાર ખરીદી શકતો નથી. શકવું નહીં એટલે કાન્ટ અથવા કુડન્ટ. એટલે વાક્ય બધા શબ્દ આવી ગયા છે કે નહીં તે ટેલી કરી લો. હવે આ જ વાક્યને આપણે ટુથી બનાવવાનો પ્રયત્ન કરીએ. હી ઇઝ ટુ પુઅર. એડજેક્ટિવ કે એડવર્બ પછી ટુ આવે ત્યાર પછી મૂળ રૂપ આવે. હવે અહીંયા મૂળ રૂપ કયું નીકળશે? ખરીદવું એટલે ટુ બાય કાર. આ બેમાં ડિફરન્ટ સમજો કે સો ધેટ અને ટુ સેમ જ છે, પણ સો ધેટમાં ધેટ પછી કરતા અને કાન્ટ કે કુડન્ટ મૂકવાનું છે, કેન કે કુડ મૂકવાનું છે. અહીંયા એડજેક્ટિવ કે એડવર્બ પછી ટુમાં ટુ પછી મૂળ રૂપ જ મૂકીને XYZ મૂકવાનું છે. હી ઇઝ રીચ ઇનફ. હવે આ જ વાક્યને આપણે ઇનફથી જો બનાવવું હોય તો ઇનફ તો હકાર દર્શાવે છે એટલે ઇનફ પહેલાં એડજેક્ટિવ કે એડવર્બ આવી જાય. અને અહીંયા જો પુઅર આવે તો એ વાક્ય રોંગ કહેવાય, કારણ કે ઇનફ તો હકાર છે તો પુઅર લખો તો નકાર જતું રહે. એટલે તે પૂરતો પૈસાદાર છે. ઇનફ એટલે પૂરતું. એ એટલો પૈસાદાર છે કે કાર ખરીદી શકે છે. તો ઇનફ પછી પણ ટુની જેમ આપણે ટુ જ મૂકી દેવાનું, ત્યાર પછી મૂળરૂપ મૂકવાનું અને ત્યાર પછી XYZ મૂકવાનું છે. એટલે ટુ અને ઇનફમાં બે ડિફરન્ટ એ છે કે ટુ પછી એડજેક્ટિવ આવશે જે નકાર જ હશે, અને ઇનફમાં ઇનફ પહેલાં એડજેક્ટિવ કે એડવર્બ આવશે. ઇનફ હકાર માટે જ હશે. એટલે અહીંયા એડજેક્ટિવના એન્ટોનિમ વપરાયેલા હશે. જો પુઅર, રીચ, ટોલ, શોર્ટ એવી રીતે. હવે આ જ વાક્યને આપણે સચ ધેટમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો હી ઇઝ સચ અ પુઅર મેન. સચ આવી ગયું, ત્યાર પછી અ કે એન આવે આર્ટિકલ તરીકે, સચ સાથે લાગે જ એડજેક્ટિવ આવ્યું. અને આપણે વાક્યરચનામાં જોયું કે નામ આવે તો નામ કોઈ વ્યક્તિનું, નદીનું, પર્વતનું, ફૂલનું, વાનગીનું ગમે તેનું આવી શકે.
ત્યાર પછી આપણે ધેટ મૂકી દેવાનું છે અને સો ધેટની જ વાક્યરચનાને ફોલો કરવાનું છે. તે એટલો બધો ગરીબ માણસ છે કે, તે એટલે હી, કાર એટલે કાર, ખરીદવું એટલે બાય અને શકતો નથી એટલે કાન્ટ અથવા કુડન્ટ. હવે ઇઝ છે એટલે કાન્ટ મૂકું છું. હી કાન્ટ બાય અ કાર. એટલે સો ધેટ અને સચ ધેટ બંનેની વાક્યરચના પાછળની આન્સરની સેમ રહેશે ને ઇનફ ટુ ને ટુની સેમ રહેશે. ઇંગ્લિશ ઇઝ સો. હવે કેટલીક વખત પરીક્ષામાં આવી રીતે પૂછાશે એક્ઝામમાં કે સો આપેલું છે, પછી આવે એડજેક્ટિવ, પણ અહીંયા તમારા વાક્યમાં એડજેક્ટિવ મિસિંગ છે, તો આન્સર લખતી વખતે તમારે એડજેક્ટિવ જાતે મૂકવાનું છે. તો આપણે ગમે તે એડજેક્ટિવ મૂકો. ઇંગ્લિશ કેવું લાગે પોતાની જાતને પૂછી લો. અઘરું લાગે, ઇઝી લાગે, બરાબર? તો ઇંગ્લિશ ઇઝ સો ઇઝી. મને ઇઝી લાગે તો હું ઇઝી લખીશ. હવે જ્યારે ઇઝી લખ્યું છે તો હકાર જશે, કારણ કે આપણે એડજેક્ટિવ એવું વાપરેલું છે. ગુજરાતી કરી જોવાનું. ઇંગ્લિશ એટલું ઇઝી છે કે બોલો એટલે ધેટ. હવે અહીંયા ઇંગ્લિશ છે તો ઈટ નથી લખવાનું, ધેટ પછી તો કરતા જ આવે, એટલે કરતા તમે ગમે તે મૂકી શકો. સ્ટુડન્ટ્સ, વી, આઈ, હી, શી, ગમે તે, પીપલ, ગમે તે. ઇંગ્લિશ ઇઝ સો ઇઝી ધેટ આઈ કેન, હકાર છે એટલે કેન મૂકું, ઇઝ છે એટલે કેન મૂકું, સ્પીક એટલે બોલવું, ઈટ હું તેને બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇટ અથવા આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ, તમે ગમે તે લખી શકો. એટલે જ્યારે હકાર જાય ત્યારે કેન અથવા કુડ આવે. હવે આ વાક્ય છે ઇંગ્લિશ ઇઝ ઇઝી. હવે ઇઝ પછી તમને એડજેક્ટિવ કે એડવર્બ આપી દીધેલું છે, તો એડજેક્ટિવ કે એડવર્બ આપી દીધેલું હોય તો ત્યારે ઇનફ જ વપરાય, કારણ કે સો અને ટુ પછી એડજેક્ટિવ કે એડવર્બ આવે ને ઇનફ પહેલાં એડજેક્ટિવ કે એડવર્બ આવે. એટલે ઇંગ્લિશ ઇઝ ઇઝી ઇનફ ટુ સ્પીક. ઇંગ્લિશ એટલું સહેલું છે કે બોલી શકાય છે, હકાર ગયું. આ જ વાક્ય આપેલું છે, એને જોઈએ ટુમાં ફેરવી બતાવ, એટલે પરીક્ષામાં ખ્યાલ આવે કે સો ધેટમાં કેવી રીતે, ટુમાં કેવી રીતે, ઇનફ ટુમાં કેવી રીતે આવે. ઇંગ્લિશ ઇઝ ટુ. હવે આ બેમાં ડિફરન્ટ સમજો. અહીંયા ટુ છે એટલે નકાર જ જશે, પછી અહીંયા ઇઝી લખશો તો ખોટું પડશે, કારણ કે ઇઝી હોય તો બોલી શકાય. આપણે તો ટુમાં ના જ પાડવાની છે, એટલે હાર્ડ હોય તો નહીં બોલી શકાય, બરાબર? એટલે ટુવાળું વાક્ય હોય ત્યારે આવી રીતે બનાવવાનું છે. ઇંગ્લિશ ઇઝ ટુ હાર્ડ, નકાર જાય એટલે ટુ સ્પીક. ઇંગ્લિશ એટલું અઘરું છે કે બોલી શકાતું નથી, અથવા ઇંગ્લિશ ઇઝ ટુ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ, મારાથી સમજી શકાતું નથી. તમે ક્રિયાપદ અહીંયા ગમે તે વાપરી શકો. એટલે ટુ પછી એડજેક્ટિવ ને ઇનફ પહેલાં એડજેક્ટિવ, એટલું ધ્યાન રાખવાનું છે. ધીસ રોડ ઇઝ સો રફ. આ રોડ એટલો રફ છે કે બોલો એટલે ધેટ જ મુકાય. હવે જ્યારે કોઈ પણ વાક્ય આવે ત્યારે ગુજરાતી કરો તો જ આવડશે. આ રોડ એટલો અઘરો છે કે, અથવા આ રોડ એટલો રફ છે કે હું કાર ચલાવી શકતો નથી, હું વાહન ચલાવી શકતો નથી. હું એટલે આઈ અથવા પીપલ, તમે કર્તા તરીકે ગમે તે મૂકી શકો. હવે અહીંયા કેન અથવા કાન્ટ મૂકવાનું છે, ઇઝ છે અને નકાર જાય છે એટલે કાન્ટ મૂકીશ. પીપલ કાન્ટ ડ્રાઈવ પ્રોપરલી. લોકો બરાબર વાહન ચલાવી શકતા નથી. હી રોટ સો રફલી. હી રોટ સો રફલી, એ એટલું બધું રફ લખે છે કે બોલો એટલે ધેટ મૂકી દેવાનું અને એડજેક્ટિવ કે એડવર્બ પછી ધેટ આવશે. હવે એ જો લખતો હોય, હવે કેટલીક વખત એવું થશે અપવાદરૂપ વાક્ય કે એ જો લખતો હોય તો અહીંયા પાછું હી જ મૂકશો તો ખોટું કહેવાશે, કારણ કે ગુજરાતી એવું બોલો છો કે તે એટલું બધું રફ લખે છે કે અમે સમજી શકતા નથી, કોઈ પણ સમજી શકતું નથી, એવી રીતે બનાવવું પડશે. એટલે અહીંયા જે કરતા મૂકો છો તે જરૂરી નથી કે આ જ બેઠો ઊંચકીને મૂકવાનો છે. પાછળ જે પ્રમાણે કરતા બોલશો એ પ્રમાણે તમારે લખવાનો છે. ધેટ વી રોટ છે ભૂતકાળ છે અને નકાર જાય છે એટલે કુડન્ટ મૂકું છું. ધેટ વી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ, અમે સમજી શકતા નથી. અથવા તમારે આખું લખવું હોય ધેટ વી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ હિઝ રાઇટિંગ, તેના અક્ષરો અમે સમજી શકતા નથી, તો પણ ચાલશે. નેક્સ્ટ,
માયા ઇઝ હવે આ 3 વાક્યને સમજજો. આ વાક્ય આગળના જે વાક્ય હતા તેમાં તો ઇનફ ટુ સો ધેટ આપી દીધેલું કે આનાથી જ બનાવો. હવે એક્ઝામમાં આવી રીતે આપેલું હશે, વાક્યમાં કર્તા અને ક્રિયાપદ આપીને છોડી દીધેલું હશે અને કાઉન્સમાં લખેલું હશે શોઈંગ રિઝલ્ટ. તો તમારે ટુ ઇનફ ટુ સો ધેટ કે સચ ધેટ જે પણ વાપરવું હોય તે ચાલે. જ્યારે આવા વાક્ય આવે ત્યારે તમારી ઉપર ડિપેન્ડ છે કે તમે શું વાપરો છો. હું એવું વધારે પ્રિફરેબલ કરું કે સો ધેટથી બનાવશો તો પણ ચાલશે, બરાબર, કારણ કે એમાં હકાર કે નકાર જશે. ટુમાં એટલું ધ્યાન રાખવું પડશે કે નકાર જ જાય ને ઇનફ ટુમાં હકાર જ જવું જોઈએ, એટલે સો ધેટથી બનાવો તો વધારે પ્રોપર. માયા ઇઝ સો મૂકી દીધું. હવે સો પછી એડજેક્ટિવ કે એડવર્બ આવે. ઇઝ સો ક્લેવર, હું ક્લેવર મૂકું છું. ટોલ, બ્યુટીફુલ, શોર્ટ, થીન, ડલ, ગમે તે મૂકી શકો તમે. માયા ઇઝ સો ક્લેવર ધેટ પછી આવે કરતા. આપણે બોલીએ છીએ માયા એટલી હોશિયાર છે કે તે એક્ઝામમાં પાસ થઈ શકે છે, તે પહેલો નંબર લાવી શકે છે, એવી રીતે બોલી શકાય. એટલે ધેટ શી, હવે ઇઝ છે એટલે કેન મૂકું છું ને હકાર જશે. ક્લેવર હોય તો હકાર જશે, એડજેક્ટિવ એવું લીધું છે એટલે. ધેટ શી કેન ગેટ ગુડ રિઝલ્ટ અથવા ગુડ માર્ક્સ, તે સારા માર્ક્સ મેળવી શકે છે, તે પહેલો નંબર લાવી શકે છે, તમે ગમે તે લખી શકો. ધીસ ડ્રેસ ઇઝ, હવે આપણે એને ટુથી બનાવવાનો પ્રયત્ન કરીએ. જો ટુથી બનાવવું હશે તો નકાર જ જશે, એટલે એવું એડજેક્ટિવ લેવું કે જેમાં ના પાડે. તો ડ્રેસ મોંઘો હોય તો નહીં ખરીદી શકાય, બરાબર, એટલે એવું એડજેક્ટિવ લો. ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી, પછી મૂકી દીધું ટુ, એડજેક્ટિવ કે એડવર્બ પછી ટુ આવે અને ખરીદવું એટલે બાય. હવે કેટલીક વખત એવું આવશે છોકરાઓ કે તમારે એવું લખવું હોય કે આ મારાથી નથી ખરીદી શકાતો, તો પછી મારા માટે કરતા મૂકવો હોય ટુમાં તો બાય પછી એટલે કે ક્રિયાપદ પછી ફોર મૂકી દો અને મારા માટે એટલે મી, અમારા માટે તો અસ, છોકરી માટે તો ફોર હર, એટલે ફોર અને કરતા તમે મૂકી શકો અને નથી મૂકવો તો પણ ચાલશે. હવે આ વાક્યને આપણે ઇનફ ટુથી બનાવવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે મારે ઇનફથી બનાવવું છે તો ધીસ ટોપિક ઇઝ. હવે ઇનફમાં શું ધ્યાન રાખવાનું છે કે તમારો હકાર જ વાક્ય આવશે, એટલે એવું એડજેક્ટિવ પસંદ કરો કે જેમાં હા પડાય. આ ટોપિક એટલો સહેલો છે કે હું સમજી શકી. ધીસ ટોપિક ઇઝ ઇઝી, કારણ કે એડજેક્ટિવ કે એડવર્બ પહેલાં આવી જશે ઇનફમાં. ઇનફ, ત્યાર પછી આવશે ટુ અને ત્યાર પછી મૂળ રૂપ એટલે સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ. ધીસ, આ ટોપિક એટલો ઇઝી છે કે સમજી શકાય છે. હવે તમારે લખવું હોય મારાથી, છોકરાઓથી, તો ફોર સ્ટુડન્ટ્સ, ફોર મી, ફોર અસ લખી શકો તમે, અધરવાઇઝ નહીં લખવું હોય તો પણ ચાલશે. તો જોયું આપણે શોઈંગ રિઝલ્ટમાં 4 શબ્દ આવે, યાદ રાખવાનું છે એક્ઝામમાં. ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ, અને 4 વાક્ય રચનાને યોગ્ય રીતે ફોલો કરવાની છે. થેન્ક યુ.